સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના ગણતરીના કલાકો પહેલા જ આમ આદમી પાર્ટીના ભ્રષ્ટાચારનો મસમોટો વિસ્ફોટ થયો। ઈમાનદારીની વાતો કરતી આપમાં ટિકિટોની હરાજી થતી હોવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે। વોર્ડ નંબર 1 અને 2ના પ્રભારી ઓમપ્રકાશ સામે 18 લાખની સોદાબાજીની ફરિયાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। ફરિયાદી નવનીત નાવડિયાનો આરોપ છે કે તેમની પત્નીને ટિકિટ અપાવવા માટે 18 લાખની માંગણી કરાઈ હતી, જેનો સોદો અંતે 8 લાખમાં નક્કી થયો હતો। ટુકડે ટુકડે લાખો રૂપિયા ચૂકવ્યા છતાં ટિકિટ ન મળતા છેતરાયેલા નવનીતભાઈએ સોદાબાજીનો વિડીયો વાયરલ કરી પુરાવા સાથે મેદાનમાં આવ્યા। રૂપિયા લેતી દેતીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચા તેજ બની। વોર્ડ 1ના પ્રભારી ઓમપ્રકાશ પર સીધી રૂપિયા માંગણી કરવાનો આરોપ લાગ્યો। ચૂંટણીના ટાણે જ આ વિડીયોએ સુરતના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે। આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 1માંથી મારી વાઈફે ઉમેદવારી નોંધાવી હતી। તો પાર્ટીની અંદર દિલ્હીથી આવેલા સહયોગી છે, એ સહયોગીએ મારી પાસેથી પૈસા લઈને મને એને કમિટમેન્ટ આપ્યું હતું કે હું તમને ટિકિટ આપીશ, અને એ લોકોએ મારી પાસેથી પૈસા લઈને ટિકિટ મને આપી નથી। અને બીજા નંબરમાં જે બીજા લોકોને પાર્ટીએ બીજા પાસેથી ફંડ અને પૈસા લઈને એ લોકોને ટિકિટ આપી છે। આ ઘટના મારી સાથે છેતરપિંડીની આમ આદમી પાર્ટીએ કરેલી છે। મારી સાથે 7 લાખ રૂપિયાની વાત થઈ હતી, એમાંથી મેં 3 લાખ રૂપિયા દિલ્હીના જે પ્રભારી ઓમપ્રકાશ કરીને છે એમને મેં આપેલા છે। એમના સીસીટીવી ફૂટેજ, કોલ રેકોર્ડિંગ બધું મારા પાસે છે। બીએનએસ કલમ 318-14 મુજબનો એક ગુનો રજીસ્ટર થયેલ છે। જે ગુનાની હકીકત એવી છે કે ગુનાના ફરિયાદી નવનીતભાઈ ચંદુભાઈ નાવડિયા મુખ્યત્વે ઓમપ્રકાશ કરીને જે એક વ્યક્તિ છે દિલ્હીના, એમની સાથે એ સંપર્કમાં હતા અને એમની પાસે એમને એવી વાત કરેલી કે મારે આ ઇલેક્શન લડવું છે તો મને મેન્ડેટ અપાવજો। તો જે પાર્ટીના આમ આદમી પાર્ટીના જે ઓમપ્રકાશ છે તેઓને એવું કહેલ કે ભાઈ એવી રીતના કોઈ ઇલેક્શન લડાતા નથી, ઇલેક્શન માટે પાર્ટીને ફંડ આપવું પડે છે, તો તમે એ કરો તો તમને મેન્ડેટ મળે એવી વાત કરેલી, અને કુલ 18 લાખ રૂપિયામાં મેન્ડેટ આપવાની વાત કરેલી। એટલે આ ખૂબ વધારે હોય, જેથી આ નવનીતભાઈએ વાટાઘાટો કરી અને છેલ્લે 8 લાખ રૂપિયામાં ટિકિટ મેળવવા માટે મેન્ડેટ આપે આમ આદમી પાર્ટી એવી વાત કરેલી, અને એ રીતના એ તૈયાર થયેલા, અને તેઓએ 2.5 લાખ રૂપિયા રોકડા આપેલા અને 30,000 અને 20,000 એમ એમને એટીએમમાંથી કુલ 50,000 રૂપિયા કાઢીને ઓમપ્રકાશને આપેલા। પરંતુ આખી પહેલી યાદી અને બીજી યાદી જાહેર થતાં તેઓનું નામ ના આવતા તેઓએ પાછું ઓમપ્રકાશનો સંપર્ક કરેલો અને એમને વાત કરેલી કે ભાઈ મને ટિકિટ મળી નથી, તો કે તમારી વાઈફને કદાચ ટિકિટ મળશે, તમે ત્યાં ફોર્મ ભરી દો। એટલે એમને ફોર્મ પણ ભરાવેલું પોતાની વાઈફનું, પણ એમાં પણ ટિકિટ ના મળતા તેઓએ આજરોજ 25/4/2026ના રોજ સરથાણા પોલીસ સ્ટેશન આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરતા સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી કોરાટ સાહેબનાઓએ તેઓના રૂબરૂની ફરિયાદ લઈ આગળની તપાસ પીએસઆઈ રેવાડ સાહેબનાઓ કરી રહેલ છે।